જવાન જય કિસાન મિત્રો. અમે 10 સિબલિંગ છે ત્યાં આવ્યા છે. અમે પોદામેરી ગામમાં અને 10 સિબલિંગ છે ત્યાં અમે આવ્યા છીએ. હવે ઉતરી પગથિયાથી ઉતરી છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ શિવલિંગનું બધું આ બધા છે. હવે અમે પોદામેરી ગામમાં આવ્યા છે અને 10 શિવલિંગ છે અને અહીંયા પાસે એક નદી છે અને પછી આ શિવલિંગનું મંદિર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભોળાનાથનો ધોણો હા. હવે આપણે અહીંયા જોશું આ છે ચાર હે. આ પછી આ ઝાડ છે ને ચંદનનું છે, વર્ષો જૂનું ઝાડ છે, બહુ મોટું. જય ભોળાનાથ, જય શ્રી શંકર, જય મહાદેવ હર. આવે છે 10. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. 10 શિવલિંગ મારા મહાદેવ છે. આ પાંડવો વખતના મહાદેવ છે. અહીંયા 10 શિવલિંગ છે. અમે હનુમાનજી બાપા છે, આ બાજુ ગણપતિ બાપા છે. બહુ મહત્ત્વ છે આ મંદિરનું. ઘણા બધા લોકોને આના સ્થળ ઉપર ખૂબ શ્રદ્ધા છે. તો મિત્રો અમે પણ દર્શન કરવા આવ્યા છે, આપ પણ બધાય દર્શન કરો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય. બહુ મોટું ઝાડ છે મિત્રો, જૂનવાણી. ક્યારેક દર્શન કરો આ મંદિરનું. આ દર્શન કરવા જેવું મંદિર છે. અમે તો વારંવાર કરીએ છીએ. અહીં અને નીચેથી કાયમી પાણી ચાલુ રહે છે. ઉનાળો, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ દિવસ અહીં પાણી ખૂટ્યું જ નથી. આ વીડો છે મિત્રો. ગામમાં હાવ પાણી ખૂટી જાય ને એટલે આખું ગામ આ વીડામાં પાણી પીએ. મંદિરની નીચે જ છે અને ઊંડોય નથી જાજો. બધા અહીંયાથી પાણી ભરતા પહેલાં. અત્યારે હાલમાં જો અહીંથી પાણીની સરવણી હેલી જાય છે. જો આ સરવણી હેલી જાય, કાયમી એટલું પાણી અહીંથી નીચેથી આવ્યા જ રાખે છે. તો મિત્રો ક્યારેક ટાઈમ લઈને જામજોધપુર તાલુકો, જામનગર જિલ્લો, ભોજાબેડી ગામ, આ શિવ મંદિર મહાદેવના દર્શન કરવા જેવું છે. તો પધારજો. ભોજેશ્વર નામ છે મહાદેવનું. મિત્રો આ બહુ જૂનું છે. આ ચંદનનું ઝાડ જોવો તમે, વર્ષો જૂનું છે. આ એક જૂની અહીંયા ગુફા હતી. અહીંથી બહુ લાંબે પલે આ જવાતું, પણ
અમુક કારણસર બંધ કરાયેલી છે. આ ગુફા છે જૂની મિત્રો. આમાં પણ અંદર દેવી દેવતાઓના ફોટા બધું દેખાય છે. તો મિત્રો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને બતાવજો.